अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। એટલું યાદ રાખજો એ કાંઈ લેના દેના નથી, પણ એ તો ભાવ હોય એટલા માટે ભાગવત પધારે છે. અને અમારા પરિવારનો સહજ રીતના જે અમારા પરિવારનો જે ભાવ હતો એ અમારા ગિરીશભાઈ હોય, અમારા કલ્પેશભાઈ, ભાવેશભાઈ, ચેતનભાઈ, અમિતભાઈ, અમારા મંથનભાઈ, આ બધાનો જ્યારે ભાવ હતો અને પિતૃઓની એક ઈચ્છાઓ હતી કે આપણા આંગણે કથા થાય, આપણા આંગણે કથા થાય, પણ એમની ઈચ્છાઓને જ્યારે પૂર્ણ કરવા માટે આ સમસ્ત સત્પરિયા પરિવાર અને જ્યારે ઉપસ્થિત થઈ ગયો છે. અને ત્યારે એટલું યાદ રાખજો, પિતૃઓના મોક્ષાર્થે તો ખરી આ કથા, પણ આત્મકલ્યાણાર્થે પણ ખરી છે. પિતૃઓના મોક્ષાર્થે હવે તમે વિચાર કરો કે આ કથા કોઈ મૃત થયેલા વ્યક્તિની પાછળ જો કથા કરવામાં આવે તો એને ગતિ મળે, તો જે જીવતા જીવ સાંભળે તો એને કેવી ગતિ મળે. હા, કોઈ વ્યક્તિની ઈચ્છાઓ હોય કે ભાઈ મારા મોક્ષાર્થે કથા કરવી છે, અને અથવા નહીતર પોતાના છોકરાઓને કહેતા જાય કે ભાઈ તું મારી પાછળ તું કથા કરજે હો, હા ભાઈ તું મારી પાછળ કથા કરજે. તો કોઈ મરેલા વ્યક્તિની પાછળ, કોઈ મૃત વ્યક્તિની પાછળ, ગયેલા આપણા સ્વજનોની પાછળ, અને જ્યારે આવું અવડું મોટું સત્કારી આપણે એની પાછળ એક ખાલી વાક્ય દ્વારા આપણે અવડું મોટું આયોજન કરતા હોય, તો જીવતા જીવ જો આ કથાને સમજીને જાણીને જીવનમાં ઉતારી તો એટલું યાદ રાખજો, અહીંયા જીવતા જીવ તમને પણ મોક્ષ મળશે. હા, તમને પણ મોક્ષ મળશે. આ મોક્ષની દાત્રી છે. એટલા માટે જ ભાગવતજી એમ કહે, ભાગ્યોદયેન બહુજન મસમર જીતેના સત્સંગમં ચલભતે પુરુષો યદા. અરે ભાગવતજી સ્વયં એવું કહે છે કે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. એટલે જન્મ જન્માંતરના જ્યારે પુણ્યનો જ્યારે ઉદય થાય અને જ્યારે પુણ્યના પ્રતાપે મનન તમને ભાગવત મળે, તો એટલું યાદ રાખો કે આજે આ પ્રથમ આપ સૌ લોકો જ્યારે બહોળી સંખ્યાની અંદર ઉપસ્થિત થઈ ગયા છો, અને ત્યારે તમે જોવો કે આ તમારા ઉપર કઈ ભગવાનની કૃપા ને એટલા માટે તમે આવી ગયા છો. આ નહીતર આમંત્રણ તો બહુ ઘણા બધાને આપ્યું, પણ ઘણાને એક દિવસનો સમય હશે તો ત્યારે એ માણસ આવી જશે, એ વ્યક્તિ આવીને કથા સાંભળી જશે. ઘણાને 2 દિવસનો સમય હશે તો એમ આવીને કથા સાંભળી જશે. પણ એટલું યાદ રાખજો, એટલે અમારા ભાગવત વિદ્યાપીઠ, સોલા ભાગવત વિદ્યાપીઠ, એમાં કૃષ્ણ શંકર દાદા અને એ અમારા ગિરીશભાઈ એવું કહેતા કે ભાગવતના મંડપમાં કોણ આવીને બેસે. અતિશયોક્તિ નથી કરતો, પણ આજે પાછો રવિવાર ને એમાંય પાછું રાજકોટ, અને ઈ પાછું કથામાં બેહે, એટલે આ વાતની માટે બહુ બહુ ભાગ્યશાળી કહેવાય તો જ એ વ્યક્તિ અહીંયા બેઠો. એટલે મારા કૃષ્ણશંકર દાદા એટલે ઈ એવું કહેતા કે ભાગવતના મંડપમાં કોણ આવી શકે, અને ત્યારે કૃષ્ણશંકર દાદા કહે કે જેને મારો ઠાકોરજી, અરે આ માણસ હોય જે ભગવાનનો ભક્ત છે, અને એ ભગવાનના ભક્તને પોતાના ઘરેથી આંગળી પકડે અને ઊભો કરે અને કથા મંડપ સુધી મૂકી જાય, અને પછી કથા મંડપે કે હવે તું કથામાં બેહ, અને એ જ વ્યક્તિ કથામાં આવી શકે. બાકી બીજા કોઈની તાકાત નથી, યાદ રાખજો. બાકી બીજા કોઈની તાકાત નથી. અને ઘણીવાર આપણે એવું કહેતા હોય ભાઈ પેલો દિવસ છે ને ત્યાં બધું રગડ તગડ હશે, એટલે મોવા અહીંયા કાંઈ રગડ તગડ ન, તું આવી જા. પછી બેનું બધાય ગાય ને, હરિ લીલાઓ પ્રભુ લીલાઓ, હરિ લીલાઓ પ્રભુ લીલાઓ, હરિ ભજ્યાના ભાવ જો વાલા, હરિ ભજ્યાના ભાવ જો સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે. સત્સંગ
સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ. આજનો લાવો લીજીએ, કાલનું કાચું હોય જો. થોડી નીંદર જડી હોય ને તો એ આમ થોડુંક ઉડાડનાર જો મુકેશભાઈ. હા, એટલે આજનો લાવો લીજીએ, કાલનું કાચું હોય જો. એ કદાચ કાલે તો શું થશે શું નહીં, અરે એનો કોઈ કાંઈ ભરોસો નથી. અને એટલા માટે અરે આજે જે અવસર મળ્યો છે, ત્યારે આ અવસરને વધાવી લો, હે ને. હવે જો, હવે કથાના ઘણા બધા નિયમ છે. એક તો પેલા મારી કથામાં હું તમને સૌ લોકોને તાળી પડાવવાનું કહીશ, હે ને. એટલે આપ સૌ લોકો સંકીર્તનમાં ને બધામાં તમે તાળી પાડજો. હા, તમે બધા તાળી પાડજો. હા તુષારભાઈ, મારામાં થોડો બેન્જો ઓછો અને થોડું મને ઓર્ગન આપો. એટલે આપણી કથાની અંદર થોડી સંકીર્તનમાં, ધૂનમાં એમાં બધામાં હું આપ સૌ લોકોને હું અહીંયાથી કહેતો રહીશ, તમે તાળી પાડજો, હે ને. તો તમે તાળી પાડજો. પછી આ સંકીર્તન ને ધૂન ને એવું બધું ગવડાવતો હોઈશ ને, ત્યારે હું તમને કહીશ કે તમે ગાજો, એટલે તમે પાછા સામેથી ગાજો. અને આપણે સૌ લોકો થોડા ઘણા બધા દૂર છીએ, અને એટલા માટે આપ સૌ લોકો કૃપા કરીને થોડીક શક્તિનો ઉપયોગ કરી અને આપણે સૌ લોકો જોરથી થોડોક ગાવાનો પ્રયત્ન કરજો, હે ને. એટલે તો મને અહીંયા, એટલે તમે બધા એ નિરાતે સંભળાશો. એટલે એકવાર મારા વાલા ગાઈ લો, એટલે જો પેલા કોળીએ માં ખાવે ને એટલે મને ખબર પડી જાય. જમવા બેઠા હોય ને પેલા જ કોળીએ વાળ આવ્યો હોય તો શું થાય? આ પછી જમવાનું ઉગે જ નહીં, હે ને. અને એટલા માટે હાલો પ્રેમ અને ભાવથી એકવાર ગાઈ દો. આજનો લાવો લીજીએ ભાઈ, કાલનું કાચું હોય જો ભાઈ, કાલનું કાચું હોય જો. સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે. સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે. હવે એકવાર મને સાંભળો ને પછી તમારે ખાલી ગાવાનું છે. આજનો લાવો લીજીએ ભાઈ, કાલનું કાચું હોય જો ભાઈ, કાલનું કાચું હોય જો. સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ. હવે એકવાર તમે બધા ગાઈ દો તો. આજનો લાવો આ તમારે કઈ ગાવાનું આવે કે નહીં? પણ હવે ભાઈઓ તમારા હારે ગાય, હે ને. એટલે તમે એમને સહકાર આપો. એક ખાલી એક પંક્તિ ઠાકોરજી માટે. આજનો લાવો આ ભાવેશભાઈ નો અવાજ આવે છે મને. તમને તો મારી વ્યાસપીઠ વધાવે, અહીંયા તો કથા જામી જાય મને એમ લાગે છે, હે ને. હા, કારણ કે તમે બધાય ગાઓ છો. મને એમ હતું કે ઓલા પેલા કોળીએ માં ખેવી, મેં કીધું ઓલા જય શ્રી કૃષ્ણ નો બોલ્યા, મેં કીધું આ કીર્તન કેમ ગાહે, હે ને. પણ તમે બધાય તો ગાઓ છો ને, પાછું તમને ગાતાય આવડે છે, અને એમાંય પાછું તમને સુરમાં ગાતા આવડે છે. એટલે એના માટે મારી વ્યાસપીઠ બહુ વધાવે બાપા. એ તમારા બધાયના ઓવાણા લઉં.
એટલે આપણે સૌ લોકો જો તો ખરા કેટલો આનંદ છે. અને ઠાકોરજીની કથામાં હકીકતમાં બહુ આનંદ આવશે અને એ જ ભાવની સાથે એટલે મને કહેવા દો, આ તો ભાગવત છે એટલે જ્યાં ભાવ જોવે ને ત્યાં ભાગવત વધારે છે. ભાગવતને અને શ્રીમંતાઈને કાંઈ લેના દેના નથી. અરે 18 પુરાણમાં કોઈ એવું આપણું શાસ્ત્ર એમ કહેતું હોય કે તું એકવાર તું મારા શરણમાં આવી જા, તો એવો કોઈ સદગ્રંથ હોય તો એટલું યાદ રાખજો, ભાગવતજી છે, સ્વયં ભાગવતજી. સ્વયં ભાગવતજી છે. બધાય પુરાણોમાં એક જ પુરાણ એવી ગર્જના કરે છે, એકં ભાગવતં શાસ્ત્રં મુક્તિદાનેન ગર્જતિ. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતિ. અરે 18 પુરાણમાં એક જ એવું પુરાણ છે જે પોતે ગર્જના કરે છે, જે પોતે ગર્જના કરીને કહે છે, અરે પોતાના બંને હાથોને ફેલાવ્યા છે, હે મનુષ્ય તું જો હવે પાપ કર્મ કરતા થાય કોઈ, તું એકવાર તું મારા શરણમાં આવી જા. અરે મારું કામ છે તને તારવાનું. અને ભાગવતજીનો આ કથા મંડપ એટલે પરબ છે, યાદ રાખજો. ભાગવતે પરબ કીધું છે. શા માટે? પરબ ઉપર કાંઈ એવું કાંઈ બોર્ડ ન માર્યું હોય કે આ જ્ઞાતિના લોકોએ પાણી પીવું. ભાગવતજી એટલે પરબ છે, એટલે પરબની ઉપર બોર્ડ નો માર્યું આ જ્ઞાતિના લોકોએ એની ઉપર પાણી પીવું. અરે ઈ તો જે તરસ્યો આવે બધાય પીવે. અરે ક્યારેક તો પશુ પક્ષીઓ જો પાણી વહેતું હોય તો પશુ પક્ષીઓ ચાચ મારી જાય, હે ને? તો ભાગવતજી પણ પરબ છે. જેને જેને મોક્ષની ઈચ્છા જાગી છે અને ઈ એમાંથી એકાદે ઘૂંટડો લીધો અને જો હરિરસની પ્યાલીને પીધી એટલે એટલું યાદ રાખજો, ભાગવતનું તો કામ છે તારવાનું, તારી દેશે. ભાગવતનું કામ છે તારવાનું. એટલે આ ભાગવતનું કોઈ ડેફિનેશન હોય તો એટલું જ તે આપણે આપણી ભાષામાં જોઈએ. ભા કેતા પ્રકાશ, ગ કેતા જ્ઞાન, વ કેતા વૈરાગ્ય, ને ત કેતા તપ. અરે આ જેમાંથી મળે ઈ ભાગવત, અને આ જેના દ્વારા મળે અરે ઈ પણ ભાગવત બતાવવામાં આવ્યું છે. જેનામાં માટે થઈને મળે એટલે એ પણ ભાગવત જ છે સ્વયં. શકપરિયા પરિવારના આંગણે જ્યારે આવું દિવ્ય રૂડો જ્યારે અવસર જ્યારે ઠાકોરજીની કૃપાથી આવ્યો છે, અને ત્યારે મને કહેવા દો ઠાકોરજી ક્યારે આવે? તો કે શેરી વળાવીને સજ કરી હોય તો ઠાકોરજી આવે કે નહીં? લઈ આવ્યા તો એ તમે બધા બેન્ડ વાજા હે ને, એટલે એ બધા આનંદ કરાવતા હતા ને બહુ તમે બધા બહુ રહીમાં. પણ એટલો આનંદ શા માટે હતો? તો કે ઠાકોરજી પધાર્યા છે. હવે આ કોઈ ધર્મશાસ્ત્ર નથી, આ કોઈ ગ્રંથ નથી, એટલું યાદ રાખજો. હા, ને ઘણા બધાને તો અહીંયાથી કહું કે શ્રીમદ ભગવત ગીતા ગાવા માટે નહીં આપણે બેઠા છીએ, પણ શ્રીમદ ભાગવત કથા કરવા માટે થઈને બેઠા છીએ. ઘણા કે ગીતામાં ગયો તો, ગીતામાં ગયો તો, લે ભગવત ગીતા હાલે છે ને એમાં ગયો તો સાંભળવા. ભગવત ગીતા નહીં, આ છે શ્રીમદ ભાગવત કથા, હે ને? પણ એ ક્યારે આવે? તો કે તમારી અંદર જ્યારે ભાવ હોય ને ત્યારે ભાગવતજી પધારે છે. એટલે આ પરિવારનો એવડો મોટો છે, જ્યારે સંકલ્પ વિચાર કર્યો કે આપણે એક નહીં, અરે આપણે આપણો પરિવાર નહીં, આપણે આપણા સગા સંબંધીઓ નહીં, પણ આપણે સૌ લોકો જે આપણા જાન પહેચાનમાં બધાય જે લોકો આપણને સૌને ઓળખે છે, અને બધાય લોકોને આપણે સાદર નિમંત્રણ કરીએ કે અમારી ત્યાં કથા છે, અમારી ત્યાં કથા છે, તમે પધારજો. અરે તમે પધારજો. અને એના માટે થઈને અવડું મોટું આયોજન કર્યું છે કે જે પણ લોકો આ કથામાં આવે ને કથામાંથી એકાદ વાત, અને ભાગવત એને કહેવામાં આવે કે જ્યાં ભગવાનથી સંબંધિત કોઈ પણ જાણકારી દેવામાં આવતી હોય એને ભાગવત કહેવામાં આવે. એટલે એક પણ જો એમાંથી વચન લઈ લીધું કે હું આમ નહીં કરીશ અથવા હું આવું કરીશ હવેથી, એટલે એટલું યાદ રાખજો સદગુણો આવશે. એટલે આ કથા શકપરિયા પરિવારની કથા છે ને સાર્થક થઈ જાય. યાદ રાખજો, સાર્થક થઈ જશે. હા, નહીતર જો આ લોકો ધારે અને ત્યાં પણ એવી ઘણી બધી જગ્યા છે ત્યાં પણ કથા કરી શકતા હતા, પણ એ લોકોએ વિચાર કર્યો. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को।
ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूले।